પશ્ચિમ રેલવે દ્વારા ગુજ સિટોકની કાર્યવાહી કરવામાં આવી હતી। હરિયાણાની ગેંગ વિરુદ્ધ પોલીસે ગુજ સિટોકની કાર્યવાહી કરી હતી। અમદાવાદમાં 12 અને વડોદરામાં 4 ગુનાઓ અને ગેંગ વિરુદ્ધ ગુનાઓ નોંધાયા હતા। પશ્ચિમ રેલવે ગુજ સિટોકની કાર્યવાહી કરવામાં આવી હતી। હરિયાણાની એક ગેંગ વિરુદ્ધ પોલીસે ગુજ સિટોકની કાર્યવાહી કરી હતી। અમદાવાદમાં 12 અને વડોદરામાં 4 ગુનાઓ અંગે વિરુદ્ધ ગુનાઓ નોંધાયા હતા। કુલ 8 આરોપીઓ આ ગુનાઓમાં છે। હાલ 8 પૈકી 5 આરોપીઓ અમદાવાદ સેન્ટ્રલ જેલ ખાતે છે। સારા બેગ પર ચપ્પુ મારી મુસાફરોને જાણ ના થાય તે રીતે કિંમતી વસ્તુઓની આરોપીઓ ચોરી કરતા હતા। જો કે પોલીસે ગુજ સિટોક હેઠળ અગાઉ અન્ય એક માથાભારે ગેંગ પર ગુજ સિટોક પણ થઈ ચૂકી છે અને આ વખતે પણ પશ્ચિમ રેલવે પોલીસે ગુજ સિટોકની કાર્યવાહી કરી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વેસ્ટર્ન રેલવે વડોદરા પોલીસ યુનિટમાં આજે સુરત ડિવિઝન ખાતે સુરત રેલવે પોલીસ સ્ટેશન ખાતે ગુજ સિટોક હેઠળની કાર્યવાહી કરવામાં આવેલી છે। આની વિગત આવી રીતે છે कि गुजरात राज्य सहित अन्य राज्यों में जे रेलवे में मुसाफिरो यात्रा करता होय एमना किमती मुद्दामालनी चोरी करता एवी हरियाणानी सासी गैंग करीने गैंग चालती हती। आ गैंगना लोको खूब ज व्यवस्थित रीते पोतानी जे चोरीने पूરું કરવા એ સ્પેશિયલ ટેકનિક યુઝ કરતા વિશેષ તરીકે લોકોને ફોલો કરતા। આ રીતે અમે લોકોએ છેલ્લા ઘણા સમયથી એના ઉપર કેસ કરી રહ્યા છે, પકડી પણ રહ્યા છે। એમના વિરુદ્ધમાં અમદાવાદમાં ટોટલ 12 ગુનાઓ છે અને વડોદરામાં પણ વડોદરા યુનિટમાં પણ 4 ગુનાઓ છે। ટોટલ 16 ગુનાઓ અત્યારે ગુજ સિટોક હેઠળ ધ્યાને લેવામાં આવેલા છે। એના સિવાય પણ વડોદરા યુનિટમાં 3 અન્ય ગુનાઓ છે અને ગુજરાત સિવાય મહારાષ્ટ્ર અને કર્ણાટકામાં પણ એમના ગુનાઓ છે। તો ગુજ સિટોક ખાતે અમે લોકોએ 16 ગુનાઓ એના ધ્યાન લીધા છે અને નામદાર કોર્ટ સામે રજૂ કરતા કોર્ટે પણ ગુજ સિટોકની ઉમેરા કરવાની મંજૂરી આપી છે। આ ગુનામાં ટોટલ 8 જેટલા આરોપી છે, એમાંથી 5 અત્યારે અમદાવાદ સેન્ટ્રલ જેલ ખાતે અન્ય ગુનાઓ પકડાયેલા છે, જેની અમે લોકોએ આવનાર સમયમાં ધરપકડ કરવાના છે। એ બધા લોકો જે છે એ હરિયાણાના જુદા જુદા જિલ્લાઓના જેમ કે હાંસી જિલ્લા, ભીવાડી अन्य जिल्लाओना રહેવાસી છે અને આખા ભારતમાં એ લોકો ફરતા હોઈએ છીએ અને એ લોકોને ટાર્ગેટ કરે કે કોઈના કિંમતી મુદ્દામાલને કઈ રીતે કાઢવું અને લાખોની ચોરી કરતા હતા। ખૂબ જ ત્રાસ હતો એમનો આખા વેસ્ટર્ન રેલવે સહિત અન્ય રેલવેની યુનિટમાં। તો આ અંગે એક મોટી કાર્યવાહી અમે લોકોએ કરી છે અને સાસી ગેંગનો અત્યારે ત્રાસ ઓછો થઈ જશે એવી અમે લોકોએ કામ કરી રહ્યા છે। એ શું કરતા કે એક જે સેકન્ડ એસી હોય या अथवा फर्स्ट एसी હોય अथवा एसी 3 टायर હોય આમાં એ પહેલાં ટાર્ગેટ કરતા કે ભાઈ કોણ વ્યવસ્થિત ઘરના લાગે છે અને કેમના પાસે સારા બેગ હોય તો બેગની એ ચેન ઉપર છરી મારીને એવી રીતે ચોરી કરતા કે સામાન પણ કાઢી લેતા અને યાત્રીને ખબર પણ નહીં પડતી કે આમાં કટ લાગેલું હોય। ઘણીવાર એવી પણ અમારી પાસે ઘટના આવી છે જેમાં લાખોના મુદ્દામાલ કિંમતી મુદ્દામાલ સોના અને ઘરેણાં ચોરાઈ ગયા અને યાત્રી પોતાના ઘરે જતા રહેલા પણ એમને ખબર પણ નહીં પડી કે એમના બેગમાંથી ચોરી થઈ ગઈ છે। તો આવી રીતે આજે સાસી ગેંગના સભ્યો એ પોતાની એક વિશેષ એમો ધરાવતા હતા અને એ બધા ટ્રેનોમાં ટ્રેવલ કરતા હોવા યાત્રીઓને ટાર્ગેટ કરતા હતા અને ખૂબ જ જે મોંઘા કિંમતી મુદ્દામાલ તરીકે જે યાત્રીઓ સફર કરતા હતા એમના એ લોકોએ રેકી કરતા હતા અને એમને સ્પેસિફિક ટાર્ગેટ કરીને એના ઘરેણાંની ચોરી કરતા હતા। વડોદરા રેલવે યુનિટ ખાતે આ બીજો છે। પહેલા ગુનો સિગ્નલ ફળિયા ગેંગ જે ગોધરા ખાતે એક્ટિવ હતી એના વિરુદ્ધમાં કરવામાં આવેલો હતો। સેકન્ડ ગુજ સિટોકનો ગુનો આ સાસી ગેંગના વિરુદ્ધમાં સુરત રેલવે पुलिस स्टेशन खाते दाखिल કરવામાં આવ્યો છે। तो सूरत रेलवे पुलिस स्टेशन का कौन सा गुना है और उसके अंदर क्या अभी तक आरोपी पकड़ा है? सूरत रेलवे पुलिस स्टेशन का चोरी का हमने गुना ऑफेंस रजिस्टर किया था 16 दिसंबर के करीब। उसमें जब हमने इन्वेस्टिगेट किया तो सासी गैंग के कुछ लोग हमें आइडेंटिफाई हुए जो आरोपी थे। इसमें हमने जब और डीप में इन्वेस्टिगेशन किया तो इनकी पूरी गैंग की डिटेल के बारे में पता चला। इस गैंग के 12 ऑफेंस अहमदाबाद डिवीज़न में रजिस्टर है और 4 ऑफेंस सूरत डिवीज़न वडोदरा डिवीज़न में रजिस्टर है। इसके सिवाय इनके 3 ऑफेंस भी सूरत डिवीज़न में रजिस्टर है। इस तरीके से टोटल उनके 19 ऑफेंस जब बने तब हमने गुज सिटोक की रिक्वेस्ट प्रिंसिपल डिस्ट्रिक्ट कोर्ट में किया और उन्होंने हमें गुज सिटोक का
कार्रवाई करने की मंजूरी दी है। और उसमें हमने टोटल 8 आरोपियों जो सासी गैंग के हैं उनके विरोध में गुस्सी टॉक का ऑफेंस रजिस्टर किया है। और ये सभी आरोपी हरियाणा के डिफरेंट जिलों से बिलोंग करते हैं और उनको अभी अहमदाबाद सेंट्रल जेल में हमने दूसरे गुनाहों के कामों में अरेस्ट किया और जुडिशियल कस्टडी में है। तो गुस्सी टॉक के काम में बहुत ही जल्द इनकी अरेस्ट भी किया जाएगा और आगे की कार्रवाई भी की जाएगी। रिपोर्टर अरविंद राठौड़, जनादेश न्यूज, सूरत।